હેલો બહેનો, આજે આપણે બનાવવાની છે જૂની બંગડીમાંથી નવરાત્રિ માટેની સ્પેશિયલ, જે 5 જ મિનિટમાં બની જશે। આપણે ખાલી એક લાલ ઊન અને એક કાળી ઊન રાખવાની છે અને બસ આવી રીતે 2-3 બંગડી આપણે જૂની જે મેટલની હોય એ ભેગી કરી અને ડબલ વાળો દોરો રાખીએ એટલે ફટાક દઈને થઈ જાય। જો આ કેટલું સરસ લાગવા માંડ્યું, ફટાફટ થઈ જશે। અને હવે આપણે બીજી સાઈડની ઝીણી બંગડી કરવાની છે, એટલે 2 જ લેવાની છે। ઓલી 4 લીધી હતી, આ 2 જ લેવાની છે ને બસ આવી રીતે લાલ દોરો વીંટી દેવાનો છે, લાલ ઊન। અને હવે આ મારી પાસે કાનાજીના વાઘા માટે હું લઈ આવી હતી, કેટલી બધી લઈ આવી છું। તો આ ગોટાપટ્ટી લેસ મારી પાસે બહુ બધી છે, તો હવે એમાંથી આપણે ઉપર આ લેરિયા ટાઈપની ડિઝાઇન થઈ જશે। બસ આવી રીતે ગાંઠ વાળી અને બસ જો હાવ સિમ્પલ છે, 2 ગાંઠ વાળી દેવાની। એટલે આપણી પાસે કદાચ ગ્લુ ન પણ હોય ને તો પણ આપણે આવી રીતે ડબલ ગાંઠ વાળી એટલે છૂટે નહીં, નીકળવાના ચાન્સ જ ન રહે। બસ આવી રીતે ગોળ ગોળ વીંટતું જવાનું છે, એટલે લેરિયાની ડિઝાઇન પણ થઈ જશે અને કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આની અંદર મેટલની જૂની વાંકી ચૂકી કેવી પણ બંગડી હોય એ આ યુઝમાં આવી જશે। અને આ મારી પાસે જૂના ચૂંદડીના લટકણ હતા, તો એ તો ચૂંદડી તો ખરાબ થઈ ગઈ, પણ એના લટકણ મેં પહેલાંથી જ કાઢી લીધા હતા, કેમ કે એના ભેગા સૂટ જ નહોતા થતા ને ખબર નહીં કેવી રીતે એ લોકોએ લગાવી દીધા હશે, તો એ લટકણ આજે યુઝમાં આવી ગયા છે। તો નવરાત્રિ માટે સ્પેશિયલ આ બહુ જ ફાઇન લાગશે। બસ અને આ થોડાક મારી પાસે હાફ બીટ્સ હતા ગોલ્ડન, અત્યારે થોડો નહીં દેખાતું હોય પણ બન્યા પછી એટલું સરસ લાગે છે। અને થોડાક જ સામાનમાં આપણી પાસે ગ્લુ હોય કે ન હોય તો એ આપણે ગાંઠ વાળી અને રાખી શકીએ અને બહુ ફાઇન લાગે છે। સો નવરાત્રિમાં એન્જોય કરો અને આવી સરસ બંગડીઓ વેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને પહેરો। સો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને તમારી બેનને થોડોક સપોર્ટ કરો અને આવા અવનવા વિડીયો જોવા માટે કમેન્ટ કરો। થેન્ક યુ।